આગળ વાત કરીએ ઉના તાલુકાના છેવાડાના સૈયદ રાજપરા ગામે સ્થાનિકોના જીવ જોખમમાં મુકાયા છે। દરિયાકાંઠાની પ્રોટેક્શન વોલ વર્ષોથી તૂટેલી હાલતમાં છે, જેને લઈ લોકોની રાતની ઊંઘ પણ ઉડી ગઈ છે। નવી પ્રોટેક્શન વોલ માટે 7 કરોડ રૂપિયા મંજૂર થયા છતાં પણ કામગીરી કરવામાં નથી આવી રહી। ચોમાસા દરમિયાન દરિયાના ઊંચા મોજાને કારણે હાલની દિવાલ પણ નબળી પડી ગઈ છે। તાવતે વાવાઝોડા બાદ દરિયાના મોજાના ધોવાણથી દિવાલમાં મોટા ગાબડાઓ પડી ગયા હતા। દરિયાકાંઠે વસતા 20 જેટલા પરિવારોના મકાન પણ ધરાશાયી થતા અનેક લોકો બેઘર બન્યા હતા। લોકોની ઘરવખરી પણ દરિયામાં તણાઈ ગઈ હતી। 26 જૂને પણ એક મકાન ધરાશાયી થયું હતું, છતાં તંત્ર દ્વારા કોઈ અસરકારક પગલાં લેવામાં આવ્યા નથી। ત્યારે ચોમાસામાં વાવાઝોડું અથવા તો મોટા મોજા ઉછળે તો મોટી જાનહાનિ સર્જાઈ શકે છે। માછીમાર પરિવારો અને નાના બાળકો સહિત અનેક લોકો ભયના માહોલમાં જીવવા મજબૂર બન્યા છે। સ્થાનિકોએ તંત્રને તાત્કાલિક તૂટેલા ભાગોની મરામત કરી નવી પ્રોટેક્શન વોલનું કામ શરૂ કરવાની માંગ કરી। કેટલા વર્ષોથી આ તૂટી ગયું હતું, એના પાણા નાખી નાખીને મકાનો હેઠવા હતા। એમાં આ તોફાન થયું, અમારા ઘર સુધી પૂગી ગયું બધું। અમે માન બેસાશે, માન બેસાશે। દર વર્ષે દશામાના વ્રત આવે, મકાન તૂટી જાય, બધા ખાધા પીધા વિના પાણા પૂરતા ના એ એટલામાં તમે વ્યવસ્થા કરી ગયો। તમે અહીંથી દરિયો પીડ્યો એટલે બધું તણાઈ જવાનું છે। ઘણા સમયથી તૂટેલી છે, મંજૂરી થઈ ગયેલી છે, પણ કેટલા મકાનો પડી ગયા, જોઈ ગયા છો તે ઘણા લોકો, પણ એનું કોઈ નિરાકરણ આવ્યું નથી। ને આ એક વર્ષ પછી પાંડા નાખી જાય, તો પાંડા નાખી જાય પછીનું પાછું કોઈ કામ કરવાનું છે। મકાનો પડી જાય, પેલા પડી જાય તેમાં આ બીજા મકાનો થોડાક છે, એ પેલા 3-4 પડી ગયા। શરૂઆતમાં પીડ્યું તો 3-4 મકાન પડી ગયા હતા ને બહુ હાલાથી ભોગવવી પડી। અટાણે માણસો વ્યવસ્થિત થોડુંક બનાવવાનું કોશિશ કરીશ તો આ સમય આવે તો એ પડી જાય। એમ છે કે વહેલામાં વહેલું આ કામ શરૂ થાય ને ગરીબ માણસોની રોજી રોટી બસ આવે। 7 કરોડ જેવી માતબર રકમની આ સુરક્ષા દિવાલ મંજૂર કરાવી અને થોડાક ટાઈમે જે વહીવટી અને બધી મંજૂરી મળી ગઈ છે, થોડાક ટાઈમની અંદર જ જે સરકારી પ્રોસેસ પૂરી થઈ અને ટેન્ડરનું પણ કામ પૂર્ણ જે તે લાગતા વિભાગ દ્વારા પૂરું કરી અને આ દિવાલ બની જશે, તો તેનાથી જે દરિયો આગળ વધતો હતો અને જે ઘરોની અંદર અને ગામની અંદર જે દરિયાનું પાણી ગળી જતું હતું અને મોટા પ્રમાણમાં જે નુકસાન થતું હતું એ અટકશે। એટલે અમે આ દિવાલ મંજૂર કરાવી એ બદલ અમારા લોકલાડીલા ધારાસભ્ય શ્રી કારુભાઈ રાઠોડનો પણ અમે ખૂબ ખૂબ આભાર માનીએ છીએ।